નમસ્કાર મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણે જો ઉપસ્થિત ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી રૂપાણી સાહેબ, શ્રી આઈ.કે. જાડેજા, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, યમલભાઈ, મિત્રો, આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મતદારો સાથેના સંપર્કનું પરિણામ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનું પરિણામ આજે દેખાય છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર પણ 6 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા. જીત પણ ભવ્ય લીડ સાથે થઈ હતી. અનેક જગ્યાએ કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં 2015ની અંદર ભારતીય જનતા પાર્ટી જે નુકસાન હતું કદાચ વ્યાજ સાથે એ આજે પૂરું થઈ ગયું છે. 15માં ભારતીય જનતા પાર્ટીને ફક્ત 5 જિલ્લા પંચાયતની સીટો હતી. આજે 31માં ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે અને કદાચ 31 જિલ્લા પંચાયત જીતવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એવું જ પરિણામ નગરપાલિકામાં, એવું જ પરિણામ તાલુકા પંચાયતમાં જણાઈ રહ્યું છે. ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો જે રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા હતા ત્યારથી જ આ રિઝલ્ટ દિવાલો પર દેખાતું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત માટે અને ત્યાર પછી દેશ સહિત ગુજરાતને એમણે જે રીતેની માવજત કરી છે એના કારણે જે ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો મોદી સાહેબને કારણે પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે સમર્પિત છે અને સોનામાં સુગંધ મળે તેમ ગુજરાત સરકારમાં રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની સરકારે પણ અનેક લોક ઉપયોગી કામો કરવાને કારણે દરેક સેક્ટરના લોકોને સંતોષ જણાઈ આવતો હતો. મારા 31 સભાઓ અને 18 રેલીઓ દરમિયાન પણ મેં અનુભવ્યું હતું અને એના આધારે હું પોતે પણ માનતો હતો કે 31 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે. આ ભવ્ય વિજય તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે હું આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી વિશ્વાસ મૂક્યો છે અને જે સમર્પિત થઈને એમણે જે કામ કર્યું છે, જે રીતે એમણે સમર્થન આપ્યું છે, એમના માટે હું દિલથી એમનો ફરીથી આભાર માનું છું, એમને વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીના 1,14,00,000 જેટલા જે કાર્યકર્તાઓ, પેજ કમિટીના પ્રમુખો અને સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, મિનિસ્ટર, મંત્રીશ્રીઓ અને સરકાર જે રીતે કામ કર્યું છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારના કામોને કારણે સંગઠનને કામ કરવા માટે અનુકૂળતા હોય છે, એ અનુકૂળતા પણ જોવા મળી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના મતદાર ભાઈ બહેનોનો મૂકેલા વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય તોડવા નહીં જશે. એમના પ્રત્યે જે એમની ફરજો છે એ પૂરી પ્રામાણિકતાથી નિભાવશે એ હું એમને ખાતરી આપું છું. સાથે સાથે એમની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓથી વધુ એમના માટે કરવા માટેના અમારા પ્રામાણિક પ્રયત્ન રહેશે અને અમે રિઝલ્ટ આપીશું એની પણ હું આપના માધ્યમથી ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોને ખાતરી આપવા માગું છું. હું આદરણીય રૂપાણી સાહેબને પણ વિનંતી કરું છું કે આપ પણ પ્રેસને સંબોધન કરો. ધન્યવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.